हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम माय न्यू ब्लॉग। केम छो मित्रों? मजामां। मित्रों આપણે જઈ છીએ દવા કાટવા ડુંગળીમાં। ડુંગળીમાં હું ખડની દવા ડુંગળી વાવવાની છે ને એમાં આ તો આવે છે ગાડી લઈને, આપણે રોડે ઊભા રહી ગયા ઘડી। શીખું કેટલા આવ્યા મિત્રો। હાલો મિત્રો, તો આપણે આમ પૂગી ગયા છીએ વાડીએ, દવા ભરેલા પંપ લઈને મિત્રો। ખાલી પંપ છે, આપણે નાખવાની છે ખડની દવા। ડુંગળી વાવવાની છે ને એમાં મતલબ ગારો છે મિત્રો આપણા ખેતરમાં, એટલે હાથી કા હાલે છે નહીં એટલે મિત્રો આપણે ઓ ડુંગળી વાળું પડું દેખાય ને એમાં છાંટી દી દવા હળની, એટલે બધું ખડ બળી જાય। પછી હાકી નાખવાનું હાથી સીધા મસ્ત ટાઈસ કરી બે ઢાંકણા મોકલાવું મારા વાલા। મોકલાવું તમારે હાટું। તમે મારા વિડીયોને કાંઈ લાઈક શેર કરતા નથી, ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, કોમેન્ટ નથી કરતા, તો તમારે હાટું બે ઢાંકણા મોકલાવું। જો આ બે ઢાંકણા પીને તમને કંઈક નશો ચડે ને મારા વિડીયો જોવાને લાઈક કરો ને શેર કરો, કોમેન્ટ કરી દેજો કેટલા ઢાંકણા મોકલાવું। મિત્રો હવારમાં કઠણાઈ છે યાર, હું ભર્યો તો ઉપર તો બંધ થઈ ગયો। હું વાંધો આવ્યો કે નહીં ખબર, ગાડી સ્ટાર્ટ નહીં થતી અત્યારમાં। પાવર બેટરીમાં પાવર હશે કે નહીં હોય, શું તકલીફ આવી ગઈ કે ને ખબર, ચાલુ જ નથી થતો। દાદા જાશે લીધા આવે તે થાય મિત્રો। હવારમાં ને કાંઈક વાંધો આવી ગયો, સ્ટાર્ટ નથી થતી ગાડી। હવે શું કરાય? મેરે 9 વાગી ગયા ને દાદા આવ્યા નથી હજી। દવા નાખવાનું મોડું થાય છે, લઈને પાછા સાટ આવી જાય તો હજુ ટળ હે। પંપ જ આવ્યો કવર આવ્યો છે, અત્યારે તો અડધી નાખી દીધી હોય। ગાડી નથી આપણી પાસે, ઘરે બહુ આઘું થાય, નકરે આગળ થોડા ગાડી હોત તો બીજો પંપ લઈ આવત ઘરેથી। હવે એકચ્યુઅલીમાં મિત્રો ગાડી નથી આપણી પાસે, વાડી ઘર બહુ આઘું પડે છે। દાદા ડીડાણ જશે બીજી દવા લેવા, 9 વાગી જાય આવ્યા નથી। હવે આમાં દવા નાખી હતી તોય પાછું થયું મિત્રો, સાટા એક ધરા પેલા કરે એટલે પાછું કોળાય છાય નહીં મિત્રો। દાદા આવે એ પેલા, દાદા આવે મિત્રો, દાદા આવે ને ત્યાં સુધીમાં આપણે પોપિયા ચકાસ કરી લઈએ કેટલા પાયકા છે। બીજું તો શું કરીએ, દાદા આવ્યા સિવાય કાંઈ થાય એમ છે નહીં, ને પંપ આપણીથી ઉપડતો નથી અને પોપિયા પાકી જશે। વાહ, આ પોપિયું પાકી ગયું, હાવ પીળું પડી ગયું છે। હવે આને બાજરામાં નાખી દો ને એટલે તમારે સવારે પાકી મસ્તનું થઈ જાય। આ પાકી ગયું છે અને આ મિત્રો આપણી માંડવી છે। કેમ છે મિત્રો આપણી માંડવી? હજી ગારો છે આમાં, હાથી હાલે એમ છે નહીં। હાથી હાકીને થોડું ખડ છે ને હાથી હાલી જાય એટલે પડી જાય, ને આપણે દવા આમાં છાંટવાની છે, ખડની દવા નાખવાની છે આમાં। લાગ ટાકા ખેતરમાં એટલે બધું સાફ, પછી વાવવાની છે ડુંગળી। વરાપ નીકળે ને, હજી તો ગારો છે
હાલ એમ છે નહીં, હજી ગારો છે તો દવા નાખી દઈએ તો આ બધું દેખાય ને લીલું લીલું એ ખડસ છે બધું બળી જાય, પછી વરાપ નીકળે, પછી ઠોકી દે ડુંગળી લાલ. અડધા પોપિયા આવ્યા છે પણ આ પાક્યા નથી એકચ્યુઅલીમાં. આયા છે અડધા પોપિયા પાકી ગયેલા, આવડું આ પાકી ગયું, આ પાકી ગયું. મારા આંબા કેમ છે કલુમ? કલમમાં પણ કાંઈક રોગ આવી જાય, પાંદડા બળી જાય છે, કોયડું કાઢે નહીં વરસાદના બળી જતા હોય કે શું હોય કેને ખબર. આ તો હાવ ખોટીનો છે, નાના નાના પોપિયા સેટાડા કીધું ને. અમુક અમુક આંબા સારા છે મિત્રો, અમુક અમુક બળી ગયા કોઈ કાઢી નહીં, અમુક આંબા સારા છે. આમાં પાછો કાંઈક રોગ આવી ગયો, પાંદડા ખાઈ ગયા. बेसर्द में तेरा हुआ पर અમારા આમાં કેરીઓ આવી જાહે, ઓલામાં કેરીઓ આવી જાહે. એટલા દેખે ઓલા બે મોટા મોટા, એમાં તો ઓણ આવી હતી કેરીઓ, ને પોરે આવશે લોટમ. ને મિત્રો આયા પોપિયા પાકી જશે લાગટ, જુઓ બધાય પાકી ગયા, બધાય પાકી ગયા જુઓ. મિત્રો આજ બપોર પછી આપણે ખાંભા જવું હતું અને દવા છાંટવાનો કાંઈ મેળ રહ્યો નથી આપણો. પોપાઈ કવરાવા છે હારવાર. આજ બપોર પછી જિગ્નેશ મેવાણી આવે છે ખાંભામાં, મીટિંગ છે. આપણે જવું તો આજ બપોર પછી ને 9:30 થઈ ગયા. પોપે હારે પત્તર ખાંડી. દાદા આવ્યા નથી હજી, કહીએ આવે કે ને ખબર. આજ મારે જવું તું ખાંભા, જિગ્નેશ મેવાણી આવે છે, મીટિંગ છે આજ. ખાંભા જવું તું, કાંઈ નહીં તો આપણે બપોરથી સાટશું, બપોર પછી જવું જ તો ખરું ગાડી લઈને ખાંભા. જિગ્નેશ મેવાણી આવે છે પેલા આજ. ફાઇનલી મિત્ર દાદા આવી તો જા દવા લઈ જોઈ તો 10 તો વાગી જાય, 9:30 તો થઈ જાય. એ આમ આવે તે હું પાડ્યો પોતો આપણે નગર તો અડધું નાખી દીધી હોત. દાદા આવે મિત્રો હોરા હોય, દાદાને એમ કે દવા પૂરી થઈ ગઈ લાગે, એ આવે પણ અહીંયા પોપ જ ચાલુ નથી થયો હજી. દાદા બિચારા પણ પેલા જતા 8 વાગ્યામાં તો એકરા ખુલ્લા ન હોય કોઈના, પોપ ચાલુ નથી થયો તો ખબર ન હોય. ફાઇનલી મિત્રો આપણે પાડોશીમાંથી પંપ લઈ આવ્યા છીએ. ઓલો પંપ લઈ ગયા, દાદા આવ્યા હતા રિપેર કરાવવા દડ્યા. આપણે લઈ આવ્યા પાડોશીમાંથી બીજો પંપ ચાલુ કરી દીધો મિત્રો. એક પંપ તો નાખી આવ્યા આપણે દવા. બીજો પંપ એ ભરવાનો આપણે. હાલો મિત્રો ફટાફટ દવા નાખી દઈ પછી વાત કરી. હા કડ ફાતીને ટણીંગ ટણીંગ થઈ જાય મિત્રો, તો હજી અડધી દવા નથી છટાઈ રહી. હા 10 વાગે ચાલુ કર્યું મિત્રો, ટણીંગ 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 લાગે છે ખાંભા દાવાનો મેળ લઈ આવે જિગ્નેશ મેવાણી પાસે. તો આજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવવાના હતા 2 વાગે. ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે,
12:30 વાગી જશે. આપણે જઈએ છીએ મિત્રો બપોરા કરવા. પણ એકચ્યુઅલીમાં મિત્રો અમારા દાદા આવ્યા છે તો એની ગાડીમાં ખૂટી ગયું છે પેટ્રોલ વાળી આવતા. તો આપણે પેલા રાણીપરા પેટ્રોલ નાખતા આવી. દાદા આવે છે હાલે આપણે જઈ રહ્યા છીએ મિત્રો પેટ્રોલ નાખવા. ચાલો મિત્રો ફાઇનલી તો આપણે બપોરા કરી લીધા. આજ આપણે બપોરનું જમવાનું વરધાણીના ઘેરે હતું. તો આપણે બપોરા કરીને ઘરે જાય છે આરામ કરવા. પછી જવાનું છે, દવા તો રહી ગઈ છે હજી ઘણી બાકી. તો મિત્રો ફાઇનલી આપણે બપોર પછી પાછા દવા ભરેલા પંપ લઈને આવી ગયા છીએ. 7મા વાડીએ ખડની દવા આમાં જવું હતું મિત્રો, પણ એકચ્યુઅલી આપણા દવા છટાઈ નથી રહી એટલે જવાનો મેળ આવ્યો નહીં મિત્રો. આપણે હા આજ તો એવું હતું કે જાવું ખાંભા જિગ્નેશ મેવાણી આવ્યા હતા. આજ 2 વાગ્યાનો ટાઈમ હતો મીટિંગ. અત્યારે તો પૂરે કરીને ભૈયા ગયા હશે. મારે સવારે પોંપે ખવડાવી દીધો. મને ખરાબ થઈ ગયો તો હું બપોરે છૂટો થઈ જાય. ચાલો મિત્રો ફાઇનલી તો આપણે દવાનું કામ પૂરું થઈ ગયું છે મિત્રો. અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. પણ આ અમારો પંપ સવારમાં સડી ખોટકાણ હતો ને, પાડો એનો પંપ લાવ્યા હતા. એનો પંપ આપણે પહેલાં દેતા આવીએ મિત્રો, પછી જઈએ આપણે ઘરે. ભૂકા કાઢી નાખતા આવશે દવા છાંટીને